તો સામે એક ચેક ડેમ આવેલો છે અને ચેક ડેમમાંથી પાણી જે આવી રહ્યું છે આ જગ્યા ઉપર તમે વર્ષા ઋતુમાં આવશો તો ખૂબ જ આનંદ મળશે. સરસ મજાનું ઝરણું વહે છે, એમાં બાળકોને ખૂબ આનંદ આવે એવું. બંને બાજુ તમે જોશો ને તો એકદમ પહાડ જોવા મળશે. આપણે જવું હોય ને તો જો આવો રસ્તો છે ને આની અંદર ચાલી અને આપણે આટસાકળી જે વોટરફોલ છે ને ત્યાં સુધી કાતરોડી ગામ તરફથી આપણે આવી અને સામેની તરફ જે જઈ રહ્યો છે તે ધોમગીરી તરફ જઈ રહ્યો છે. સુંદર મજાના ઝરણા છે તે પહાડમાંથી આવી રહ્યા છે અને અંદાજે 30 ફૂટ ઊંચાઈથી નીચે પાણી પડી રહ્યું છે અને તમે જોઈ શકો છો મારી પાછળ કે સુંદર મજાનો અહીં નજારો આવી રહ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો હાલ આપણે ઉપસ્થિત છીએ અત્યારે આપણે ધરતી પરનું સ્વર્ગ પણ કહી શકીએ એવું સુંદર રળિયામણું જેસર તાલુકાનું કાતરોડી ગામ. તો મિત્રો આજે આપણે ખૂબ જ મોજ માણવાની છે. નાના નાના ઝરણાઓ, નાના નાના વોટરફોલ. તો જોડાઈ રહેજો વિડીયોમાં ને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને પણ આ રમણીય દ્રશ્યો જોવા મળે તેમજ આ જગ્યા વિશે સંપૂર્ણ જાણકારી મળે. સ્થળ ઉપર તમે આવો છો તો આ રસ્તો જે આપણે આવ્યા છે તે કાતરોડી ગામ તરફથી આપણે આવી અને સામેની તરફ જે જઈ રહ્યો છે તે ધોમગીરી તરફ જઈ રહ્યો છે અને આ બાજુ જે રસ્તો જઈ રહ્યો છે ને તે આટસાકળી વોટરફોલ જવાનો છે ને આપણે હવે આટસાકળી વોટરફોલ જઈએ અને તેની મોજ માણીએ. આ જગ્યા ઉપર તમે આવશો તો તમને આવા નાના નાના ઝરણા તો ઘણી બધી જગ્યાએ જોવા મળશે. જો સુંદર મજાના ઝરણા છે તે પહાડમાંથી આવી રહ્યા છે અને ધીમે 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 નદીની તરફ જઈ રહ્યા છે બધા. તો મિત્રો હાલ આપણે અત્યારે આઢાકળી વોટરફોલે પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો મારી પાછળ કે બતાવી દો કે આ નદી છે ને એ ઉપરથી આવી રહી છે અને હાલ અત્યારે આપણે જે આઢાકળી વોટરફોલ છે ને ત્યાં જઈ રહી છે ને હવે આપણે નીચે જઈ અને જોઈએ અને હું તમને ઉપરથી નજારો બતાવી દઉં આઢાકળીનો. તો અહીં તમને એકદમ સુંદર નજારો જોવા મળશે. મિત્રો તમે આટસાકળી વોટરફોલે આવશો તો તમે જોઈ શકો છો કે અહીં એકદમ સુંદર નજારો તમને જોવા મળશે અને એકદમ પહાડ અને ગિરિમાળાની વચ્ચે જે આટસાકળી વોટરફોલ છે તે આવી રહ્યો છે અને અહીં તમે નાસ્તો પણ બેસીને બધા કરી શકો. ને હવે આપણે નીચે જઈએ અને જોઈએ ત્યાંથી વોટરફોલની જે વ્યૂ કેવો આવી રહ્યો છે અને સામેની તરફ પણ એક નાનો એવો વોટરફોલ આવી રહ્યો છે તે પણ હું તમને આગળ બતાવું વિડીયોમાં અને વિડીયોને પૂરો જોજો. તો હું તમને બતાવી દઉં કે અહીં કેટલા કુલ વોટરફોલ છે. જુઓ તમે ઉપરથી આ નીચેની તરફ અહીં એક બતાવી રહ્યો છે આપણને, ત્યારબાદ અહીં બતાવી રહ્યો છે, ત્યારબાદ ઉપરની તરફ પણ એક બતાવી રહ્યો છે. તો આવા નાના નાના ઘણા બધા વોટરફોલ છે અને આ ખૂણાની અંદર તમને તરતા ન આવડતું હોય ને તો પણ તમે નાહી શકો છો કારણ કે આ પાણી કડ સુધી જ પાણી છે ખૂણાની અંદર અને અહીં પણ નાહી શકો. ને સામેની તરફ એક સુંદર વોટરફોલ છે ત્યાં પણ આપણે જઈએ તો આ રસ્તેથી આપણે આગળ જઈએ અને જોઈએ અને આ બાજુ તે પાણી જઈ રહ્યું છે, વોટરફોલનું પાણી છે ને તે આ બાજુ જઈ રહ્યું છે ને તે આપણે કાતરોડીથી કેદારિયા તરફ જાઓ તો રસ્તામાં તે પાણી તમને ક્યાં જોવા મળશે. તો મિત્રો હાલ તમે મારી પાછળ જોઈ શકો છો કે આપણે અત્યારે નીચે આવી ગયા છીએ અને તમે ઉપરથી તમે જોઈ શકો છો કે સુંદર મજાના જે વોટરફોલ છે તે નીચે આવે છે અત્યારે આ બાજુ અને આ બાજુ પણ એક વોટરફોલ મારી પાછળ તમે જોઈ શકો છો તે અંદાજે 30 ફૂટ ઊંચાઈથી નીચે પાણી પડી રહ્યું છે. મિત્રો આ જગ્યા ઉપર આપણે આવીએ છીએ તો સરસ મજાનો જો તમે આ રસ્તાની અંદર બંને બાજુ તમને વડલા અને વડવાઈ જોવા મળશે અને આ સ્થળ કહેવાય છે નાકાનું. અહીંથી શરૂઆત થાય છે, અહીંથી જે કહેવાય છે બધું અહીંથી આગળ આપણે વધીએ એટલે સાપરાનો ડેમ આવે. મિત્રો આ જગ્યા ઉપર તમે વર્ષા ઋતુમાં આવશો તો ખૂબ જ આનંદ મળશે કારણ કે વર્ષા ઋતુની અંદર જે પ્રકૃતિ હોય છે ને તે સોળે કળાએ ખીલેલી હોય છે. ત્યારબાદ નાના નાના ઝરણાઓ, વોટરફોલ તે બધાનો તમને વર્ષા ઋતુમાં આનંદ માણવા મળશે. તો
મિત્રો ધોમગીરી આપણે જે સામે દેખાઈ રહ્યું છે ને એ ધોમગીરી છે અને ત્યાં જવા માટે આપણે જે રસ્તે આવ્યા હતા ત્યાંથી આ રસ્તો જઈ રહ્યો છે. જો તમે જોઈ શકો છો મારી પાછળ જે રસ્તો જઈ રહ્યો છે જે ધોમગીરી તરફ જઈ રહ્યો છે અને હાલ તેની એક્ઝેક્ટ બાજુમાં જ એક સરસ મજાનો જે આપણે ખળખળિયો જે વોટરફોલ કહેવાય છે તે અહીં બાજુમાં જ આવેલો છે અને તેની પાછળ એક સરસ મજાનું શેક ડેમ પણ આવેલો છે. તો તે પણ આપણે નિહાળવાનું છે. તો હવે આપણે તો મિત્રો હાલ અત્યારે આપણે જે ખળખળિયો વોટરફોલ આવેલો છે તેની અંદર નીચે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે સરસ મજાનો જે વોટરફોલ છે તે આપણને દેખાઈ રહ્યો છે. અને ત્યારબાદ આ બાજુ આપણે જોશું કે હાલ આપણે અત્યારે સ્વર્ગની અંદર પહોંચી ગયા છીએ એવું આપણને અહેસાસ થશે. તેમજ તમે નાના નાના બાળકો છે નાના નાના વોટરફોલ પણ અહીં જોવા મળે છે બીજા. ત્યારબાદ આ ગુનો છે તેની અંદર પણ નાહી શકશે, આ વોટરફોલની અંદર પણ નાહી શકશે એટલે ઘણો જ આનંદ થશે તેમને. મિત્રો તમે જ્યારે આ સ્થળની મુલાકાત લ્યો છો તો આ સ્થળ ઉપર તમને નાના નાના ઝરણાઓ, નાના નાના ચેક ડેમો, નાના નાના વોટરફોલ તો જોવા મળશે પણ સાથે સાથે વનસ્પતિ, જો આ એક વનસ્પતિ છે કે જેના તમને ફળ બતાવો કેવું હોય છે. એનું ફળ એકદમ નાનું અને સફેદ કલરનું હોય છે. જુઓ આ એનું ફળ છે આ વનસ્પતિનું અને આ વિટામિનથી ભરપૂર હોય છે અને ખાવામાં ખૂબ જ મીઠું અને ટેસ્ટીદાર હોય છે. તો તમારી બાજુ આને શું કહે છે એ કોમેન્ટમાં બતાવજો અને અમે અહીં આને શીણવા કહીએ છીએ. તો મિત્રો રસ્તામાં એક અમારા સબસ્ક્રાઈબર મિત્ર એટલે કે અમારા જ ગામના વતની એવા બાબુભાઈ ભરવાડ અત્યારે જઈ રહ્યા છે. તો આપણે તેમના પાસેથી પણ આ જગ્યા વિશે થોડી જાણકારી લઈએ. રવિવારની જ્યારે તમારે રજા હોય ત્યારે તમે બાળકોને કદાચ લાવો તો અહીંયા એક સામે આપણે ખળખળિયો ગુનો કહેવાય છે, ત્યાં બાળકોને લાવો એટલે સરસ મજાનું ઝરણું વહે છે. તો એમાં બાળકોને ખૂબ આનંદ આવે એવી જગ્યા છે. તો મિત્રો તમે જે મારી પાછળ જોઈ શકો છો ને તે જે આપણે મેન આપણે જે ટોપિક ગણીએ ને તો ધોમગીરી આશ્રમ જે તમે સામે જોઈ રહ્યા છો જે પર્વત ઉપર આવેલો છે. અને હાલ અત્યારે જે આ વિડીયો છે ને તે હું અહીં પૂરો કરું છું કારણ કે નેક્સ્ટ વિડીયોમાં હું તમને ધોમગીરી આશ્રમ બતાવવાનો છું. તો આગલો પાર્ટ પણ જોજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્ર મંડળને શેર પણ કરજો જેથી તે લોકો પણ આ સુંદર જગ્યાને નિહાળી શકે તેમજ આ પ્રકૃતિની મોજ માણી શકે.